ગુડ મોર્નિંગ મિત્રો. સોમવારની સવારના જય શ્રી કૃષ્ણ બધાને. કાલે રવિવારનો સદુપયોગ કરીને હેર કટિંગ કરાવી લીધા અને આજે ઓફિસ જતાં પહેલાં થોડુંક ઘરનું કામ કરવું પડશે. કારણ કે એવું છે કે રેશમાને થોડીક મજા બગડી ગઈ છે, ચક્કર આવતા હતા ને તેવું છે. તો ચાલો થોડાક ઘરના કામ પતાવી લઈએ. માથામાં નાખવાનું તેલ પૂરું થઈ ગયું છે તે નાખી દઈએ. આ બોટલ જોકે અમે તેલ જે વાપરીએ છીએ ને એ ઓહળિયાનું બનાવેલું છે, મતલબ ઔષધિઓ ભેગી કરી અને આ જે તેલ છે એ અમે યુઝ કરીએ છીએ. ફર્સ્ટ ટાઈમ બનાવ્યું પણ ખરેખર વાપરવાની બહુ મજા આવી ગઈ. તો ચાલો હું આ ભરું છું. ચકાસ થઈ ગયું ને, ટકાટક. અને હવે એક બીજું કામ પેન્ડિંગ છે. પેન્ડિંગ તો જો કે નથી, ન કરીએ તો ચાલે, પણ રેશમાને મજા નથી તો થોડુંક એવું લાગ્યું કે ચાલો થોડુંક કરી નાખીએ એટલે એને થોડોક આરામ રહે. કામમાં એવું છે, આ ગેંડીમાં વાસણ એટલા પડેલા છે તો એ થોડુંક કરી નાખીએ અને આ થોડીક ટકાટક કરી નાખીએ, બરાબર ને? ચાલો તો કરી દઈએ કામ ચાલુ. લાઇટર ફાઇટર કુલ્લુ છોકરાઓનો દડો અહીંયા છે, બોલો. ચાલો દડો એની જગ્યાએ રાખી દઈએ. કચરું છે એ અત્યારે હાલ પૂરતું મૂકી દઈએ અહીંયા, કેમ કે કચરાની ડોલ પડી છે બહાર. તો કચરાની ડોલ પણ લઈ લઈએ એટલે કચરું બધું એની રૂમમાં વયું જાય. જોયું? કચરાની ડોલ લઈ અને કચરું મૂકી દઈએ, નાખી દઈએ કચરા પેટીમાં. અને હવે ઘડીક વારમાં વાસણ સાફ કરી લો, બરાબર? પણ આ ગતાગમ કઈ રીતે ચાલુ કરવી પહેલાં એ દસ તો ઉજવાડવી પડશે ને. ચાલો કંઈ કરીએ. ચાલો હવે કરી દઈએ સ્ટાર્ટ. જોઈ પેલો અનુભવ છે કેવી રીતે વાસણ ધોવાય, આજે એન્જોય લઈએ. પાણી વડે વિછળી નાખ્યા છે, હવે સાબુદાન મસ્તીના ટકાટક બને. ઢાંટણ થઈ ગયા, વાસણ ધોવાઈ ગયા. પણ એક પ્રોબ્લેમ થઈ ગયો કે શર્ટની બાય સાલી ભીની થઈ ગઈ. અને હવે આ વાસણને જાળીમાં સૂકવવાના છે, પણ એ પહેલાં જાળી જે છે એને ખાલી કરી નાખીએ. યસ, જાળીમાં પહેલાં ચમચીઓ લઈ લેવી. હા, અને એ જતી રહે ખાનામાં. તપેલી જતી રહે તપેલીના ખાનામાં. કયું હોય છે? અહીંયા. ચાલો ડીસું છે, ડીસું લઈ લઈએ. આ ડીસું છે અને ડીસુને ગોઠવી દઈએ ડીશના જગ્યા પર. ડીશ ને પહેલામાં નહીં ચાલે. ડીશ અહીંયા નાખી દઈએ. ડીશ. ચાલો ડીશ ગોઠવાઈ ગઈ છે. હવે આ બધાની જગ્યા ગોતવાની છે. ચાલો આ બધાને હું ગોઠવી દઉં છું ત્યાં સુધીમાં. મિત્રો, વાસણ ધોવાઈ ગયા અને જાળીમાં જે સૂકવેલા હતા એ વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. તો હવે કચરાવાલા આયા, ચલ કચરા નિકાલ. હવે સાફ સફાઈ તો કરવી પડશે ને. ચાલો હવે સાફ સફાઈ કરી નાખું છું. ટાણ પરસેવો થઈ ગયો, પણ વાસણ ધોવામાં કંઈ નહીં. વાસણ ધોવાઈ ગયા છે અને ધોવાયેલા વાસણ જગ્યાએ ગોઠવાઈ ગયા છે. હવે મારે ઓફિસ તો ટાઈમ થઈ ગયો છે, નીકળવાનું છે. પણ એક કામ મારે કરવાનું છે તે એટલે કે મારે પાણીની બોટલ મારે ભરવાની છે. તો પાણીની બોટલ પ્રથમ ગોતવી પડશે કે ક્યાં છે. હાલો, એ તો રેશમાને જ પૂછવું પડશે. રેશમા, પાણીની બોટલ ક્યાં છે? વોશિંગ મશીન પાસે બ્લેક પેન છે.
ચલો અહીંયા છે. ચાલો આ ભરી લઉં પાણીની બોટલ અને મળીએ પાછા. બપોરે જમીને ઊભા થયા અને રેશમાની તબિયતમાં થોડોક સુધાર છે એટલે એ પાછા કામે વળી ગયા છે, વાસણ ધોવે છે. પણ કહેવાનો મતલબ એ છે કે સવારે જે મેં વાસણ ધોયા હતા એની જેવા તો એ ધોઈ જ ના શકે. અને એને ખરેખર વખાણ કર્યા છો. શું કેવું તારે રેશમા? આપણે તો વાસણ શીખીને એટલે ટકા ટકા જોઈએ, એમાં કઈ ઘટે નહીં. જો વળી પાછી નવી ફરમાઈશ આવી. હવે આમાં કેવું થાય ખબર, માંદું માણસ હોય ને એ પછી એનો ફાયદો ઉઠાવે. એક કામ કરે ને એટલે વાય વાય બીજા કામ ચોટાડી. ક્યારેક જ ફાયદો ઉઠાવવાનો હોય કે રોજ રોજ તમે કઈ હાથમાં આવતા. આવું તમારા ઘરે થાય છે? મને ખાસ કમેન્ટ કહેજો. કાંઈ નહીં, ચાલો શરબતની ફરમાઈશ આવી છે અને મારા હાથનું શરબત એક વખત રેશમાઈ પીધું પછી ચાલો લીંબુ શરબત બનાવીએ. 3 ગ્લાસ પાણી નાખ્યું અને હવે નાખવાની છે ખાંડ. 2 3 4 5 6 ને એક એક્સ્ટ્રા 7. આપણે ફિક્સ નિયમ છે કે 1 ગ્લાસ શરબત બનાવીએ એટલે 2 ચમચી એમાં નાખી દેવાની ખાંડ. પછી આ નાખીશું મીઠું. મીઠું નાખી હવે થોડીક આ ખાંડ છે હલાવીને ઓગાળી નાખું. આ લીંબુ નાખ્યું થોડુંક જીરું નાખ્યું ને એટલે મસ્ત શરબત બની જાય. શરબત બની ગયું છે. હવે બધાને ગ્લાસ ભરીને આપું શરબત. એક મિનિટ કર, બધે ભરી લેવા દે. કેવું બન્યું શરબત? સારું બન્યું છે શરબત. તમે હવે એક કામ કરજો તો રોજ એ બપોરે આપણે ચારે માટે શરબત તમે બનાવી તો થાય. સાંજના 8 વાગ્યા છે અને હું ઘરે આવી ગયો છું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને એમ લાગે છે કે રેશમા પણ ફ્રેશ છે, એની તબિયત સારી લાગે છે. કેમ છે રેશમા? સારું છે કે પછી ઊંઘી લીધું ને હરખું 3 કલાક. ઓકે, તો પણ એટલે આમ ઘરવાળા પાસે કામ કરાવવા માટેના બધું ફતુર હતા કે પછી ખરેખર તબિયત ખરાબ હતી? કામ કરાવવું હોય તો પછી અમે રોજ નાટક કરો તો ન હાલે ને. પણ એવું નહોતું. હા, આજે ખબર નહીં, ગરમી એટલી હતી, શરદી થઈ ગઈ હતી, તેને લીધે માથું પકડી. સરસ, ચાલો. અને સારું થઈ ગયું. માર્કેટમાં પણ જઈ આવી. જુઓ સબ્જી મંડી અહીંયા ખોલી દીધું છે અને અમારા વેદભાઈ રોતા રોતા આવ્યા છે. અય શું થયું બેટા? અય શું થયું? તો ચાલો મિત્રો, વેદને શાંત કરાવું છું અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. અને તમે જણાવજો કે આજે કેવી મહેનત કરી મેં. કમેન્ટ ચોક્કસ આપજો, લાઈક કરજો અને શેર કરજો.